કે આ એફિલનો નાઇટ વ્યૂ જોવા મળી રહ્યો છે. ઝગમગાટ મારે છે કારણ કે એફિલ ટાવર એ 3 મિનિટ માટે આ રીતે લાઇટિંગ શો કરવામાં આવે છે અને એ જોવા મળી રહ્યો છે. નીચે સીન નદી વહી રહી છે અને એમાં ક્રૂઝ ચાલી રહ્યા છે. બહુ જ સરસ એવો નજારો છે. આસપાસનો એકદમ નીટ એન્ડ ક્લીન અને સાથે એફિલની લાઇટિંગ પણ જોવા માટે મળી રહી છે. રાઈટ, બહુ જ સરસ એવો આ વ્યૂ છે. રાત્રે જેટલી દિવસે જેટલી પબ્લિક નથી હોતી એટલી અત્યારે રાત્રે આ એફિલનો આ નજારો જોવા માટે હોય છે. એકદમ ગોલ્ડન કલરનો એનો લાઇટિંગ છે અને વચ્ચે વ્હાઇટ જાણે સ્ટાર બ્લિંક થતા હોય એમ એફિલ આખો બ્લિંક થઈ રહ્યો છે. હમણાં 2 કલાક પહેલાં જ અમે લોકો એફિલ ટાવરની ઉપર ગયા હતા અને એ વ્યૂ અમે ઉપરથી છેકથી આખા પેરિસનો માણ્યો હતો. અને અત્યારે એફિલ એ ઝગમગી રહ્યો છે અને અમે બધા કિનારે બેસીને નદીના કિનારે રિવર ફ્રન્ટે બેસી અને એનો સરસ વ્યૂ અમે લોકો માણી રહ્યા છીએ. રાઈટ, આ એક અગમ્ય લાવો છે. જો તમે પેરિસ આવો અને તમે એફિલની લાઇટિંગ નાઇટ ટ્રીપ ના કરો, ઇવનિંગ ટ્રીપ, પેલું કોઈ ગીત છે પિક્ચરનું ઇવનિંગ ઇન પેરિસ, એ જો તમે ના માણો તો ઘણું બધું ગુમાવ્યું કહેવાય. કારણ કે એફિલ પેરિસની અંદર ઘણા બધા એવા જગવિખ્યાત મોન્યુમેન્ટ્સ છે અને હિસ્ટ્રી આખી દરવાયેલી છે પેરિસની અંદર. અને એ દરેક મોન્યુમેન્ટ્સને આ લોકો લાઇટિંગથી શણગારે છે આ જ રીતે. અને એ જોવો, એ હિસ્ટ્રી સાંભળવી, સમજવી એક મોટો લાભો છે. એફિલની આ લાઇટિંગ આ રીતે 3 મિનિટ માટે રહેશે અને પછી એ બંધ થઈ જશે. રાઈટ, સો એ લાઇટિંગ કોન્સ્ટન્ટલી ચાલુ છે અને સરસ વ્યૂ જોવાના માટે મળી રહ્યો છે. ઈડન ટૂર્સ અમદાવાદથી ગ્રુપ આવ્યું છે. માય સેલ્ફ સિરીઝ ક્રિસ્ટી. દર વર્ષે હું ગ્રુપ લઈને આવું છું. વર્ષમાં એક વખત યુરોપનો પ્રવાસ હોય છે, એક વખત યુએસએનો પ્રવાસ હોય છે ને વર્ષમાં વારંવાર ઇઝરાયલના નિયમિત પ્રવાસો હોય છે. પણ જે લોકો હૃદયથી આવવા માગે છે, ખરી ઈચ્છાથી આવવા માગે છે, એમના માટે જ. રાઈટ, અને 2019માં પણ ઈશ્વરની કૃપામાં ઈશ્વરના આયોજનમાં ગ્રુપ લઈને આવી શક્યા. સરસ ગ્રુપ છે. બધા ખૂબ જ મિલનસાર મળતાવણા છે ને એઝ અ ફેમિલી તરીકે અમે યુરોપ ટ્રીપ એન્જોય કરી રહ્યા છે. આજે અમારો 10મો દિવસ પેરિસમાં છે. આવતીકાલે અમે આખી સિટી ટ્રીપ પેરિસની કરીશું ને ત્યાર પછી 12મા દિવસે અમે લોકોના અહીંયા જે ક્રૂઝ છે એ સીન ક્રૂઝ પણ અમે કરીશું. અને એ રીતે અમારી યુરોપનો પ્રવાસ, જે લોકો યુરોપમાં છે, યુરોપના પ્રવાસમાં છે, એમનો ત્યાં પૂરો થશે ને ત્યાર પછી અમે લંડન તરફ અમારો પ્રવાસ કન્ટિન્યુ કરીશું. બરાબર, લંડનમાં 3 ડેઝ છે અને ત્યાર પછી ત્યાં લંડનનો પ્રવાસ પૂરો થશે. રાઈટ, સો માય સેલ્ફ સિરીઝ ક્રિસ્ટી, ધીસ ઇઝ ઈડન ટૂર્સ ફ્રોમ રિવર ફ્રન્ટ ઓફ સેઇન નદી, સેઇન river, and you are watching the Eiffel Tower, one of the 7 wonders. God bless you all. Bye bye. See you. Take care.